પરસોત્તમ રૂપાલા ઘણા લાંબા સમય પછી એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે, તો સૌથી પહેલા એમનું સ્ટેટમેન્ટ સાંભળો, ત્યાર પછી આપણે પરસોત્તમ રૂપાલાને એની જ ભાષામાં જવાબ આપીએ. કારણ કે પરસોત્તમ રૂપાલાને જવાબ આપવો મને આમ છે ને બહુ મજા આવે. અમુક ભાજપની અંદર જે નેતાઓ છે ને જોકર ટાઈપના, એને જવાબ દેવાની મને બહુ મજા આવે. એટલે સૌથી પહેલા તમે આ પરસોત્તમ રૂપાલાને સાંભળો. રાજ્ય સરકાર, મેં કાલે જ કૃષિ મંત્રીશ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ. મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું. તો આ પરસોત્તમ રૂપાલાને મારે એટલું જ કહેવું છે કે જે દિના તમારા માથામાં કાળા વાળ હતા ને ત્યારથી તમે ભાજપમાં તળિયા ઘાવો છો. ત્યારથી તમે ભાજપમાં તળિયા ઘાવો છો. મંત્રી બિના સંત્રી બિના ઘણા બધા પદ તમે ભોગવ્યા. માથાના વાળ ધોળા થઈ ગયા, દાઢીના વાળ ધોળા થઈ ગયા, અને હજુ તમે એમ કહો છો કે મેં સરકારને રજૂઆત કરી છે, આના પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને મીડિયાના માધ્યમથી પણ હું રજૂઆત કરું છું. કૃષિ મંત્રી સાથે પણ બેઠક થઈ ગઈ છે. એલા 32 વર્ષથી તમારી સરકાર છે, અકલ મઠાવ. આ ખેડૂતોના હિત માટે નિર્ણય લેવામાં તમારી સરકારમાં તમારે રજૂઆત કરવાની. તમારી સરકારમાં જો તમારે રજૂઆત કરવી પડતી હોય અને એમાંય ફટાફટ ઉકેલ ન આવતો હોય ને, તો હું તો એટલું જ કહીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો અને ખુરશી ખાલી કરો, કોકનો વારો આવવા દો. ખેડૂતોનું તો અમે કાસળ કાઢી નાખ્યું, કાસળ. 35 વર્ષથી સરકાર છે ને હજી પાછી કે અમે રજૂઆત કરી છે કે આના માટે યોગ્ય નિર્ણય લેવા. હવે ઘર ભેગા થાવને ભાઈ, ડોહા ત્યાં તો ખુરશી મૂકવી ગમતી નથી. બોલો આ બધાને તો આમ છે મને ખટારામ ભરીને કંઈક મૂક્યા હોય જરૂર છે બાંગ્લાદેશની બહાર આમ.